સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હજારો ભક્તો રાજા રણછોડરાયજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા। રાજા રણછોડના દર્શન કર્યા બાદ પવિત્ર ગોમતી તળાવની પણ મુલાકાત તેઓ લેતા હોય છે। ગામના એક જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકામાં અરજી કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે નૌકા સંચાલકો દ્વારા ગાઈડલાઈનનું પાલન કરવામાં નથી આવતું। યાત્રાળુ પાસેથી વધારે પડતું ભાડું તેમજ સમય થઈ ગયા બાદ પણ નૌકા પ્રદક્ષિણા ચાલુ રાખવામાં આવે છે। આ પ્રકારની અરજી આપતા નગરપાલિકાએ નૌકા વિહારના સંચાલકોને નોટિસ ફટકારી છે। નગરપાલિકાએ 3 દિવસમાં સંચાલકોને ખુલાસો કરવા જણાવ્યું છે। નોટિસ મળતા જ નૌકા વિહારના સંચાલક દ્વારા અરજદારની અરજી વાહિયાત ગણાવી આ તમામ બાબતનો ખુલાસો કર્યો હતો। मैं डाकोर गोमतीजीना नौका विहार बाबते गोमतीजीनी सफाई माटे तथा तेमज यात्राळुओनी सलामती जळवाई रहे ते माटे नौका विहार सूर्यास्त बाद पण चालू रहेशे एने बंद कराववा माटे मैं डाकोर नगरपालिकाने चीफ ऑफिसर ने प्रांत अधिकारी ने कलेक्टर साहेब ने एक अरजी करेली छे अने आ अरजीना अनुसंधाने डाकोर नगरपालिकाना चीफ ऑफिसर द्वारा मने एक पत्र पाठववामां आव्यो छे। जे पत्रनी अंदर मने कहेवामां आव्युं छे के नौका विहारना संचालक द्वारा दिन 3 ની અંદર આ અંગેનો ખુલાસો માંગવામાં આવેલો છે। એ જીતુભાઈ સેવક દ્વારા અરજી આપવામાં આવી છે કે નૌકા વિહારની અંદર ઓવરલોડ બેસાડે છે, પછી સેફટી જેકેટ નથી રાખતા, સંધ્યાકાળ બાદ બોટિંગ કરે છે, પણ એવું કંઈ નથી। અમે તમે જાતે જોઈ શકો છો, અમે દરેકને ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવીએ છીએ। નૌકાની બોટની અંદર એક સીસીટીવી કેમેરા મારેલા છે અને તેમ છતાં અમે સૂર્યાસ્ત બાદ અમારું બોટિંગ જે બંધ કરવાનું હોય એ અમે સૂર્યાસ્તનો સમય કેલેન્ડરમાં જોઈને આજે મને કે 6:05નો સમય છે, તમે 6 વાગે બંધ કરી દઈએ છીએ, પણ 6:05 જો અજવાળું તો હોય છે જ। 6 વાગે અમે બંધ કરીએ તે વખતે અજવાળું હોય છે, પણ એ લોકો કેમેરા વિડીયોગ્રાફી કરતી વખતે એવું લાગે કે અંધારામાં બોટિંગ કર્યું છે। અમે નગરપાલિકાનો ખુલાસો કરી દીધો, અમને નોટિસ મળી એના બીજે જ દિવસે। ગોમતી ઘાટ પરના નૌકા વિહાર બાબતે આપવામાં આવેલી તેમાં મુખ્યત્વે તેઓ એવું જણાવેલું કે સાંજના સમયે રાત સંધ્યાકાળ પછી ચલાવવામાં આવે છે અને ગોમતી ઘાટની સફાઈ થતી નથી એવું જણાવે, પરંતુ ગોમતી ઘાટની સફાઈ બાબતેનો ઉલ્લેખ તેમની કરારની શરતોમાં નથી। ચાલક દ્વારા ખુલાસો કરવામાં આવેલ છે અને તેના જણાવ્યા અનુસાર ત્યાં સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે, તે પણ આપ ચેક કરી શકો એવું જણાવ્યું છે।